શાંતિ મિત્રો, આજે આપણે આ બિરલાનું જ્યુસ બનાવવાનું છે કે ઉનાળામાં આ બિરલાનું જ્યુસ પીવાથી ઠંડક રહે છે। તો આજે આપણે બિરલાનું જ્યુસ બનાવીશું। બિરલાનું જ્યુસ બનાવવા માટે મેં 1 નંગ બિરલું લીધું છે અને 2 ચમચી સાકર લીધી છે અને મેં 3 ગ્લાસ પાણી લીધું છે। હવે આપણે આ બિરલાને ફોડી અને એનો પલ્પ કાઢી લેવાનો છે। તો આ બિરલું એમ કઠણ હોય છે એટલે ફૂટતું નથી જલ્દી। આવો પીંડો કે ગમે કંઈક કોઈ એથી ફોડવાનું છે। આ રીતે આપણે જો એમાં આવો પલ્પ નીકળશે એ આપણે ચમચી વડે લઈ લઈશું બધું। જો આ રીતે આખું બિરલાનું પલ્પ બધોય કાઢી લેવાનો છે અને ચોખ્ખું થઈ જશે આ રીતે। આ પલ્પ જો તમને એમનામ ભાવે તો તમે એમનામ પણ ખાઈ શકો છો, પણ હું આનું શરબત બનાવવાની છું। શરબત બનાવીએ આપણે નાના બાળકો લઈને મોટા બધાય પી શકે છે। જો આ રીતે આપણે એનો પલ્પ લઈ લીધો છે। હવે આપણે એને એક જગમાં નાખીશું। એમાં આપણે આ પાણી નાખવાનું છે। પાણી નાખીશું પછી એમાં આપણે 2 ચમચી સાકર નાખીશું। હવે આને આપણે બ્લેન્ડર ફેરવી લેવાનું છે। જો હવે આપણે આ બ્લેન્ડર ફેરવી લઈશું। આજે અમારા ઘરે અમારા ભાણીબા આવ્યા છે તો એ બિરલાનું જ્યુસ બનાવશે। જાનું ચાલુ કરો। જાનું આ બાજુ જો, જાનું બેન જ્યુસ બનાવે છે। હવે આપણે એક બાઉલ લીધું છે અને એક આવી ગળણી લીધી છે। તો આમાં આપણે ગળી લેવાનું છે। જો આપણે આ ગળાઈને રેડી થઈ ગયું છે। જો આ રીતે આપણે બિરલાનું જ્યુસ તૈયાર છે। હવે આપણે જાનુબેન 2 ગ્લાસ ભરી લઈશે અને પીશે। જાનુબેન 2 ગ્લાસ ભર્યા હશે, એક એની મમ્મીનો ને એક એનો। બસ હવે આપણે પરમાત્માની યાદમાં જ્યુસ બનાવ્યું હતું બિરલાનું અને પરમાત્માને આપણે પહેલાં ધરી દઈએ અને પછી આપણે જાનુબેનને કહીએ તમે પી જાઓ એમ, બરાબર। હવે જાનુબેનને આપણે હાલો જાનુબેન 1 ગ્લાસ લઈ લે અને પી। કેવું લાગ્યું? મસ્ત મસ્ત લાગ્યું ને? ચાલો આ જ્યુસ આપણે એસિડિટી થયું હોય કે કંઈ પણ થયું હોય તો આ જ્યુસ બહુ ઠંડક આપે છે। ચાલો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું હતું, હવે આપણે પીશું। ઓમ શાંતિ મિત્રો।